જય હિન્દ જય ભારત. જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જામનગર શહેરમાં મોહરમ નિમિત્તે જે ઐતિહાસિક ઇમામે હુસૈનનો રોજો, જેને આપણે કંઈ તાજીઓ બનાવવામાં આવે છે, જે રાજાએ બનાવ્યો હતો વર્ષો પહેલાં, જામનગરના રાજાએ માનતાનો ચાંદીનો તાજીઓ, ત્યાં આજ રોજ નિશાન ચડાવવામાં આવ્યો. નિશાન દેખાડજો તો. નિશાન ચડાવવામાં આવ્યો. આપણે જે બાપુ જે સૈયદ જમાતને આ તાજીઓ સોંપવામાં આવ્યો છે, તેમની સાથે આગળની ચર્ચા કરશે. સંચાલક છે, તેમની સાથે આપણે આગળની ચર્ચા કરશી. બાપુ, આપનું નામ? મોહમ્મદ સિદ્દીક, જામનગર. જામનગરમાં ચાંદીના તાજિયાનો જે નેજો નિશાન ચડાવવામાં આવે છે એ હર વર્ષની જેમ આ વર્ષે પણ 29 ચાંદે ચડે છે. એક દી અગાઉ આ વર્ષોથી 138 વર્ષથી આજ પરંપરા છે. એ નિયમ પ્રમાણે આ વર્ષે પણ 29 નેજો ચડ્યો અને બહુ સારી રીતે નેજો ચડી ગયો અને બહુ ખૂબ પબ્લિક હતી. હિન્દુ મુસ્લિમ બધા અહીંયા હાજર હતા અને નેજો ચડ્યો. આશરે પબ્લિક કેટલીક હશે? 4-5 હજાર જેવી પબ્લિક હતી. ઇમામે હુસૈનની યાદમાં જે જામનગરના આપણા જામ રણજીતસિંહ હતા, બીબા જામ હતા, એમના સમયમાં આ ચાંદીનો તાજીઓ મન્નત પૂર્ણ થતાં અર્પણ કરવામાં આવ્યો હતો અને 138 વર્ષથી આ જ પરંપરા મોહરમ નિમિત્તે ચાલી રહી છે અને ઇન્શાલ્લાહ આગળ પણ ચાલશે. હા, અત્યારે ચાંદીના તાજિયાનો સાફ સફાઈનો કામ, ચમકનો એ બધું કામ ચાલુ છે અને 8 મોહરમે કમ્પ્લીટ થઈ જશે. આપણે આગળની ચર્ચા કરશી. તમારું નામ? યુસુફભાઈ જિલ્લાની. યુસુફભાઈ, આ નેજો ચડતો હતો તો અહીંયા કેટલીક ભીડ હતી? 7 થી 8 હજાર જેટલી પબ્લિક આમાં દર વખતે થાય જ છે, દર વર્ષે. તમે કેટલા વર્ષથી આવો છો? મિનિમમ મેક્સિમમ 25 વર્ષ ઉપર થયો હશે. અને અહીંયાનો નજારો કેવો હોય છે? એ વાત ના પૂછો, એટલું ટ્રાફિક અને વર્ષોથી આ એક જ સિસ્ટમ પ્રમાણે જે કાંઈ કાર્ય હોય છે એ કરીએ છીએ અમે. નિશાન ચડાવવાનું, ચાંદીના તાજિયાનું જે સાફ સફાઈ, સમારકામ, આ તે ન્યાસ વગેરે બધું. ઇમામે હુસૈને જે સત્ય માટે લડ્યા તેના વિશે શું કહેશો? એ શહાદતનો જે અત્યારથી આટલા વર્ષોથી આખી દુનિયાને એક ઇમામે હુસૈને મેસેજ દીધો, સત્ય માટે લડાઈ. આખી દુનિયામાં, આખા વર્લ્ડને સત્ય માટે લડાઈ, સત્ય માટે જે લડાઈ અને જંગ જે એને કુરબાની આપી છે એ એને સલામ છે. એને હિન્દુ મુસ્લિમ બધાય સલામ કરી રહ્યા. આજ પણ અને કયામત સુધી સલામ કરશે. કયામત સુધી સલામ કરશે. આવી કુરબાની દેવી ઇમામે હુસૈને જે દીધી છે સત્ય માટે, અત્યારે સત્ય માટે કોઈ બહાર પણ નથી નીકળતું ઘરનું. કોઈ નહીં, અને સત્યને સાથ પણ નથી આપતું કોઈ સત્યને સાથ. અને આ ઇમામે હુસૈનને, આ શહાદતને સલામ છે. લાખો કરોડો સલામ. હક હુસૈન મૌલા હુસૈન, હક હુસૈન મૌલા હુસૈન. આપ જોઈ શકો છો, અહીંયા પબ્લિક દેખાડજો. અત્યારે હજારોની સંખ્યામાં પબ્લિક છે અને ઇમામે હુસૈનનો નેજો અત્યારે હવામાં લહેરાવીને ઇમામે હુસૈનનો નેજો કહી રહ્યો છે. વક્તે યજીદને આ નેજો કહી રહ્યો છે કે ઇમામે હુસૈનનો આશિક કોઈ પણ હશે તો ખોટા સામે અને ભ્રષ્ટાચારીઓ સામે લડશે કયામત સુધી. આ ઇમામે હુસૈનનો રોજો એવી તાકાત અને હિંમત આપે છે. સત્ય માટે લડવું કોઈ સહેલી વાત નથી. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી. જય.